થરાદના સેદલા ગામના દબાણ હટાવવા હાઈકોર્ટના આદેશ બાદ પણ પંચાયત દ્વારા ઠાગાઠૈયા। થરાદના સેદલામાં ગ્રામ અને તાલુકા પંચાયત દ્વારા દબાણો દૂર કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં દર વખતે ગૌશાળાનું દબાણ દૂર કરતા સંચાલકો દ્વારા ગૌશાળાની ગાયોને છોડી મૂકવામાં આવી હતી। જો કે ગ્રામ પંચાયતના વહીવટદારો દ્વારા દર વખતે ગૌચર ભૂમિમાં આવેલી ગૌશાળાને ટાર્ગેટ બનાવતા ગાયોને પંચાયતને હવાલે કરી પંચાયત ઘર પશુ નિભાવ સંભાળશે જેવી જવાબદારી પંચાયત ઘરને આપી સંચાલકો રોષે ભરાઈ જવાબદારીમાંથી મુક્ત થયા હતા। થરાદના સેદલા ગામે અગાઉ પણ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં સૌપ્રથમ ગૌશાળાનું દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ હતી, જેમાં સંચાલકો સહિત સમગ્ર હિન્દુ ગૌરક્ષકો રોષે ભરાયા હતા। ગામજનોએ જણાવ્યું હતું કે દર વખતે ગૌશાળાનું દબાણ ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવે છે, જેથી કરીને ગાયોને રાખવી મુશ્કેલ પડી જાય છે। જો કે આવી રીતે દર વખતે ગૌશાળાનું દબાણ દૂર કરાય છે, તો હવે પછી ગાયોને ગ્રામ પંચાયત દ્વારા રાખવામાં આવશે, જેથી કરીને ગ્રામ પંચાયતને પણ ધ્યાનમાં આવે। સેદલા ગામના અરજદાર દ્વારા રજૂઆત કરતા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં જેસીબી મશીન અને પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી હતી। અહેવાલ જનકસિંહ વાઘેલા, લોકાર્પણ।